નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ પર આજના વિષય પર ચર્ચા કરીએ પહેલા મારે તમને એક વિડીયો બતાવવો છે। એવા દ્રશ્યો બતાવવા છે જે આજે સામે આવ્યા અને રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે। પહેલા તમે આ વિડીયો જોઈ લો અને પછી હું તમને વિશે જણાવું છું। આપે હોસ્પિટલમાં હમણાં જે આ વ્યક્તિને જોયો એ કોઈ ડૉક્ટર કે કોઈ નર્સ નથી। આ વ્યક્તિ એક ભૂવો છે જે હોસ્પિટલમાં, એ પણ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં જાય છે અને દર્દીને સાજા કરતા હોય તેવો એક વિડીયો બનાવે છે અને જાતે વાયરલ પણ કરે છે। અને આવા તો ઘણા બધા એવા વિડીયોઝ છે એની પાસે જે વાયરલ થઈ રહ્યા છે તેને લઈને એવું કહેવામાં આવે છે અને ડૉક્ટર ખોડિયાર નામ પણ આપવામાં આવ્યું છે આ ભૂવાને। મુકેશ તરીકે ઓળખાતો આ ભૂવો જે એવો દાવો કરે છે કે એ દર્દીઓને સાજા કરી દે છે। એટલે ઘણા બધા લોકોને કોઈ બીમારી હોય એટલે એની પાસે જાય છે, એના ઘરે જ્યાં એ માતાજીની પૂજા કરે છે ત્યાં માતાજીને પણ એ ડૉક્ટરના વાઘા ચડાવે છે। એટલે પોતાને જાણે ડૉક્ટર જ સમજતો હોય ભૂવો એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પરંતુ અહીં વાત એ છે કે આજના સમયમાં, આધુનિક સમયમાં જ્યારે આપણે આટલા બધા આગળ આવી ગયા છીએ, હવે ટેકનોલોજીનો જમાનો છે, આપણે બધી વસ્તુઓને ખૂબ સારી રીતે સમજીએ છીએ। આપણે આરોગ્યને લઈને ડૉક્ટર્સ શું કરી શકે અને ખાસ કરીને સારવારને લઈને જે ટેકનિક્સ આવી છે, જે એમાં ટેકનોલોજીનો બદલાવ આવ્યો છે। હવે તો હોસ્પિટલ્સમાં પણ એઆઈનો ખૂબ સારો ઉપયોગ થવા લાગ્યો છે। આટલું બધું આગળ આવી ગયું છે આપણે મેડિકલ ક્ષેત્ર, તેમ છતાં જો કોઈ બીમારી થાય અને તમે ભૂવા પાસે જાઓ તો આ તો ખૂબ નવાઈની વાત છે। તેમ છતાં આપણે ત્યાં રાજ્યમાં આ એક બનાવ નથી, આ પહેલાં પણ આપણે ઘણા બનાવો જોયા છે અને ઘણીવાર ચર્ચાઓ પણ કરી છે કે આપણે ત્યાં આપણા રાજ્યમાં અંધશ્રદ્ધા ક્યાં સુધી રહેશે, આપણા દેશમાં અંધશ્રદ્ધા ક્યાં સુધી રહેશે। પરંતુ એનો જવાબ આજ દિન સુધી મળ્યો નથી, કારણ કે લોકો સુધરવાનું જ નામ નથી લેતા। હજુ પણ લોકોને એવું લાગે છે કે જે ડૉક્ટર ન કરી શકે એ ભૂવો કરી શકે। ત્યારે આ વિષય પર ચર્ચા કરવી છે કે આખરે આ જો અંધશ્રદ્ધાને ડામવું જ હોય તો શું કરવું, અને આવા ભૂવાઓ કે જે સારવારના દાવાઓ કરતા હોય, જે દર્દીને સાજા કરી દેવાનો જે દાવો કરતા હોય, એને આટલી શહ કેમ મળે છે, એને ડર કેમ નથી લાગતો આવા વિડીયો વાયરલ કરવામાં। ત્યારે આ વિષય પર ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે, બે જાણીતા એવા રેશનાલિસ્ટ છે। પહેલાં તો એડવોકેટ પિયુષભાઈ જાદુગર અને સાથે સુનિલભાઈ ગુપ્તા આજે મારી સાથે ઉપસ્થિત છે। પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। પિયુષભાઈ, આમ તો આ પહેલાં આપણે અંધશ્રદ્ધાના વિષય પર ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છીએ કે શા કારણે આપણે ત્યાં અંધશ્રદ્ધા ફેલાય છે, શા કારણે એ નાબૂદ નથી થતી, લોકોમાં હજુ પણ અંધશ્રદ્ધા કેમ છે, આ વિષય સૌ કોઈ જાણે છે। તેમ છતાં કોઈ એવું બનાવ કેમ નથી બનતો કે લોકો જાગૃત થઈ જાય, એવી કોઈ વાત નથી। આપણે ત્યાં હમણાં તો કાયદાની પણ વાત આવી હતી, અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો, તેમ છતાં એની પણ કોઈ કડક અસર દેખાતી નથી, એનો પણ કોઈ ડર ન હોય એવું આ સ્પષ્ટ આ ઘટનાથી દેખાય છે। બેન, વર્ષોથી લોકો ભુવાઓથી ફેમિલિયર થઈ ગયા છે। કેટલાક ભુવા તો ફેમિલી ભુવા હોય છે કે જે એમના કુટુંબ સાથે રોજ સંકળાયેલા હોય છે। અને સૌથી વધારે મહત્વની વસ્તુ એટલા માટે છે કે લોકોને એની ઉપર ટ્રસ્ટ એટલા માટે બેસે છે કે શરદી છે, કમળો છે, કેટલીક વાર તો સાદી ખાંસી છે, આવા બધા જે સામાન્ય તાવ સાથેના જે રોગો આવે છે, એ રોગોમાં આવા ભુવા લોકો ડોક્ટર ન હોવાને કારણે ગામડામાં દોરો બાંધી આપે, કઈ ટૂચકા કરી આપે, અને એને કારણે કેટલાક રોગો 2 દિવસે મટી જતા હોય, કેટલાક 3 દિવસે મટી જતા હોય, કેટલાક 15 દિવસે મટી જતા રોગો હોય એ ઓટોમેટિક હીલ થઈ જાય છે અને સારવાર થઈ જાય છે। એટલે લોકો એવું સમજે છે કે ડોક્ટરો શું હોય છે, ડોક્ટરો કેવા હોય છે એ તો એમને ખબર જ નથી, અને આથી ગામમાં રહેતા ભુવાને એ લોકો ડોક્ટર ગણી અને આવી સામાન્ય બીમારીઓમાં એ ભુવા પાસે જાય છે। હકીકતમાં ભુવા પાસે એવું કોઈ દોરી નથી હોતી કે દોરી બાંધવાથી સારું થઈ જાય, કે કોઈ અહીંયા દબાવે તો સારું થઈ જાય। તો આ બધી ખોટી માન્યતાઓ છે, અંધશ્રદ્ધા છે। અને આ અંધશ્રદ્ધા ફેલાવાનું મેઇન કારણ એ છે કે શ્રદ્ધાના નામે લોકો એવી પ્રચાર કરે છે કે દવા અને દુઆ બંને કરો। આ જે વસ્તુ છે એને કારણે થઈને અંધશ્રદ્ધા વધે છે
અને ખાસ કરીને ગામડાના લોકો કે જેને પાસે ડોક્ટરોની સુવિધા ઉપલબ્ધ નથી, માટે એ લોકો ભુવા પાસે જાય છે અને આવી રીતે માંદડિયા બંધાવે છે કે પછી દોરા બંધાવે છે ને સારું કરવા માટેથી પ્રયત્ન કરે છે. હકીકતમાં સરકારે પોતે જાગૃત થવું જોઈએ, સરકારે પોતે અંધશ્રદ્ધા દૂર કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ અને ડોક્ટરોની સવલતો દરેક ગામમાં હોવી જોઈએ અને એક સારા શિક્ષણની સંસ્થામાં આ બધી વસ્તુ સમજાવવી જોઈએ કે ભાઈ ભુવા લોકો પાસે જવું એ અંધશ્રદ્ધા છે. પહેલા ડોક્ટરો નતા અને અમે સરકાર ત્યાં પહોંચી નથી શકતી ગામડા સુધી, ત્યારે આ બધું ચાલતું તે બરાબર છે. પણ હવે જ્યારે આધુનિક જમાનો આવ્યો છે અને 21મી સદીમાં આપણે જીવીએ છીએ, ત્યારે આ ટૂચકા કરવાની જરૂર નથી. તો આ બધી વસ્તુનો ફેલાવો કરવો જોઈએ. ફક્ત કાયદો લાવવાથી ક્યારેય કોઈ હલ નહીં આવે અને કાયદો ફક્ત પોથીમાં રહી જશે, કેમ કે પોલીસો પણ નથી જાણતા, ભુવા પણ નથી જાણતા અને જે શિક્ષિત નથી એ લોકો પણ નથી જાણતા કે આવો કાયદો છે અને ભુવા લોકો ખોટું કરી રહ્યા છે. ભુવા લોકો તાંત્રિક વિદ્યાના નામે, દોરા ધાગાના નામે અમને છેતરી રહ્યા છે અથવા તો અમને રોગ વધી જાય ત્યાં સુધી દવાખાને જવા નથી દેતા. એ વસ્તુ એને સમજાવવી પડશે અને એ જ્યાં સુધી સમજાશે નહીં કે પ્રચાર પ્રસાર નહીં થાય કાયદાનો અને વિજ્ઞાનનો પ્રચાર પ્રસાર નહીં થાય, ત્યાં સુધી આ અંધશ્રદ્ધા દૂર થવાની નથી અને આવા ભુવા લોકો ચાલુ રહેવાના છે. બિલકુલ. સુનિલભાઈ, અત્યાર સુધી જે સમાચારો પહોંચતા હતા ભુવાઓને લઈને એવું હતું કે ઘરમાં કોઈ પ્રકારની સમસ્યાઓ છે, ઘરમાં કોઈ વિધિ કરાવી છે તો ભુવાઓને બોલાવવામાં આવતા હતા. હવે તો દર્દીઓને સાજા કરવા માટે ભુવા બોલાવે છે. એ પણ કોઈ ગામડાની ઘટના નથી. અહીં નવાઈની વાત એ છે કે અમદાવાદ જેવા શહેરની આ ઘટના, અમદાવાદના એ પણ એશિયાની સૌથી મોટી હોસ્પિટલની આ ઘટના, આ કેટલું શરમજનક કહેવાય આપણા રાજ્ય માટે. એટલે આ જે ભુવાજી છે એ ભુવાજી નિકોલમાં એમની આ પ્રકારની ભુવાની પ્રેક્ટિસ કરે જ છે રેગ્યુલર. અને જે લોકો પણ એમના ત્યાં નિયમિત મળવા માટે જતા હોય અથવા તો ભુવાની પાસે એમના સલાહ સૂચન લેવા, માર્ગદર્શન લેવા કે એમના આશીર્વાદ લેવા માટે નિયમિત જતા હોય, એવા લોકોને જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ થાય અથવા કોઈ મોટી બીમારી થાય જેના કારણે એમને સિવિલમાં આઈસીયુમાં પણ એડમિટ થવું પડ્યું, એવી કન્ડિશન ઊભી થઈ, તો એ પહેલાં એમણે કોઈ ભુવાની ટ્રીટમેન્ટ નથી લીધી. પણ એડમિટ થયા પછી જ્યારે પેશન્ટ સારી કન્ડિશનમાં આવવાનો થયો હોય એવા ટાઈમમાં આવી અને ભુવો પોતાની આ પ્રેક્ટિસ કરે ત્યાં અને પછી એવું બતાવે છે કે જુઓ મેં મારા કારણે તમે લોકો સાજા થઈ ગયા. એટલે ખરેખર આ પ્રકારની જે પ્રેક્ટિસ ભુવાઓ કરતા હોય એમાં ભુવાઓ તો તકનો લાભ લે છે જ કે જ્યાં પણ એમને તક મળે ત્યાં એ કોઈ પણ લોકોને છેતરવાની કે એમની ઉપર પ્રભાવ ઊભો કરવાની તક જવા દેતા નથી. પણ એમને આવી તક આપનારા આપણું જે વાતાવરણ છે કે જે ફેમિલીમાં આ પ્રકારના કિસ્સાઓ બનતા હોય ત્યારે ભુવાઓની સલાહ સૂચન લેવાતી હોય, માંદગીમાં પણ લેવાતી હોય અને એ પ્રકારના આખા સમાજની અને આપણા જે સોસાયટીની જે રચના થયેલી છે એમાં જે આ પ્રકારનું જે વર્તન છે એ ખરેખર જે લોકોને પ્રોત્સાહન પૂરું પાડતા હોય એ બધું અટકાવવાની જરૂર છે. અને એના માટે એ વિજ્ઞાનનો એટલો પ્રચાર અને પ્રસાર થવો જોઈએ કે લોકોને ખ્યાલ આવે કે બીમારી એ એવી વસ્તુ છે કે જે ફક્ત ને ફક્ત મેડિકલ દ્વારા જ એની ટ્રીટમેન્ટ શક્ય છે. કોઈ પણ ભુવા આવી કોઈ પણ પ્રેક્ટિસ કરી અને એ કોઈને પણ મટાડી શકે જ નહીં. પિયુષભાઈ, આપણે સૌને ત્યાં ખ્યાલ છે કે ભુવાઓ અને આવી વિધિ કરવી આમ જોવા જઈએ તો ગેરકાયદેસર છે. કોઈ પણ પ્રકારે તમે આવી કોઈ પણ પ્રકારની વિધિ કોઈને નુકસાન થાય એવું ન કરી શકો. તેમ છતાં આવા ઘણા બધા ભુવાઓ આપણે જોઈએ સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા હોય છે. આ એક ભુવાજી નથી, આવા તો ઘણા બધા સોશિયલ મીડિયામાં સર્ચ કરીએ તો મળી જાય છે અને એ ખુલ્લેઆમ એમને કોઈ ડર જ નથી, બિંદાસ એ વિડીયો બનાવતા હોય છે, વિધિના વિડીયોઝ મૂકતા હોય છે કે મેં તો આજે અમે આ કરી દીધું, આજે આ ઘરમાંથી આ દૂર કરી દીધું, કોઈની આ બીમારી દૂર કરી દીધી. તો એમને ડર કેમ નથી? હવે તો આપણે ત્યાં કાયદો છે તો કાયદામાં શું આનો કોઈ ઉલ્લેખ નથી? બેન, કાયદામાં બહુ સ્પષ્ટ લખેવામાં આવેલું છે કે કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધા ફેલાય તેવી વસ્તુ, તાંત્રિક માંત્રિક વસ્તુ અથવા અઘોરી વિદ્યાનો પ્રચાર પ્રસાર અને કાર્ય કરતું હોય તો એની સામે 7 વર્ષ સુધીની સજા થઈ શકે એવી જોગવાઈ કરેલી છે. હવે આ જે જોગવાઈઓ છે એ કાયદો આવ્યા પછીની છે કે કાયદો અમલમાં આવ્યા પછી જે કોઈ વ્યક્તિ આવું કરશે એની સામે આ કાર્યવાહી કરવામાં આવશે. હવે આ જે કઈ વિડીયોઝ છે એ જૂના છે માટે અમે હાલ પૂરતી કોઈ કાર્યવાહી નથી કરી શકતા, પણ તાજેતરમાં જે કોઈ વિડીયો અપલોડ થશે કે જે કંઈ આવું કાર્ય કરતા હશે અથવા તેનો પ્રચાર પ્રસાર કરતા હશે અથવા તો છાપામાં જાહેરાત આપે અથવા તો આવી રીતે વિડીયો વાયરલ કરે તો એની સામે અમે ચોક્કસ કાર્યવાહી કરીશું
પરંતુ આ કાર્યવાહી કરવા માટે અમારે સરકારની પણ મદદની જરૂર પડશે, કારણ કે કાયદો બનાવ્યો છે, પણ જો પોલીસ સ્ટેશને કાયદા વિશેની માહિતી નહીં હોય તો પોલીસ કઈ એક્શન લેશે એ એને ખબર નથી. બીજી વસ્તુ, જજો પાસે પણ માહિતી હોવી જોઈએ, પુસ્તક હોવું જોઈએ અને એની કલમો વિશેનું નોલેજ હોવું જોઈએ. તો સરકારની આ ફરજ છે કે પોલીસ, જજો અને અન્ય સામાન્ય જનતા કે જેને આ ભોગ બનનાર છે વ્યક્તિઓ છે, એ લોકો સુધી જઈને આ કાયદા વિશે પ્રચાર પ્રસાર કરે, ખાસ કરીને અંધશ્રદ્ધા દૂર કરે એવા કાર્યક્રમો કરે, બેનરો, હોર્ડિંગો, ટ્રેન્ડમાં જાહેરાતો, આવું બધું કરે. પરંતુ આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં આવું નથી થતું. એનું કારણ એ છે કે આપણા નેતાઓનો પોતાનો પણ એક ભૂવો છે. કેમ કે લોકો 8મું ધોરણ પાસ હોય, ભુવાના પગમાં પડીને વોટ લીધા હોય, કેમ કે ભુવાઓ પાસે એના ભક્તો વધારે હોય એટલે વોટ પણ વધારે મળે, અને માટે ભુવા સામે કાર્યવાહી કરવા માટે નેતાઓ આગળ આવતા નથી, કેમ કે એમને ફરીવાર જીતવું હોય છે. તો આ નેતાઓ જ્યારે ભુવાની ચુંગલમાંથી બહાર આવશે અને એ પોતે પણ ખાસ કરીને ઘણા બધા કિસ્સામાં આ અંધશ્રદ્ધા કહેવાય એવું માનતા નથી, માટે એમને પણ શિક્ષણની જરૂર છે કે અંધશ્રદ્ધા આ છે કે ક્યારેય દોરો બાંધવાથી કે કાળો દોરો પગમાં કે હાથમાં બાંધવાથી રોગ મટે નહીં, કેન્સર મટે નહીં. અને જો આવો ભૂવો કરતો હોય, નેતાઓનો ફેવરિટ ભૂવો હોય, તો એને સિવિલ હોસ્પિટલમાં હેડ બનાવવો જોઈએ અને ત્યાં જ રાખવો જોઈએ. શા માટે ડોક્ટરોને આટલા બધાને રાખવાની જરૂર છે? જો ભૂવાના દોરાથી સારવાર થઈ શકતી હોય તો સરકારે આટલા બધા ખર્ચા કરવાની જરૂર શું છે? મેડિકલ હોસ્પિટલો બંધ કરાવી દેવી જોઈએ. હું આપની ચેનલથી સ્પષ્ટપણે ફરીવાર કહેવા માંગુ છું કે કોઈ પણ તાંત્રિક, માંત્રિક, કોઈ પણ વ્યક્તિ હોય, ભૂવો હોય કે ભરાડી હોય કે ગમે તે માય ભક્ત હોય, એ અમારી પાસે આવે અને કહેવાતા દોરા બાંધવાથી કેન્સર મટી જાય છે કે એઇડ્સ મટી જાય છે કે ગંભીર બીમારીઓ મટી જાય છે એવું કહેતો હોય તો અમારી પાસે ચકાસણી કરાવે. જો સાચો સાબિત થશે તો એને 2 કરોડનું ઇનામ આપવામાં આવશે. પણ આજ સુધી, મારા 55 વર્ષ થઈ ગયા, 55 વર્ષમાં આજ સુધી એક પણ ભુવાએ રોગ મટાડ્યો નથી. પરંતુ આ બધા જ લોકો જ્યારે ડોક્ટર સારવાર કરતા હોય ત્યારે દર્દીને સારવારની સાથે સાથે દોરા બાંધી દે છે. થાય તો મેં કર્યું, ના થાય તો તારા નસીબ. ડોક્ટરે બરાબર કર્યું નહીં હોય દવા એટલા માટે, કાં તો પેલા ભાવનું પાપ હશે, કાં તો તમારે કર્મનું ફળ ભોગવવું પડશે, એમ કરીને આ ભુવા છટકી જાય છે. હકીકતમાં ભુવા પાસે ક્યારેય કોઈ શક્તિ હોય નહીં, છે નહીં, અને કોઈ હોય તો આપની ચેનલ દ્વારા જાહેરમાં પડકાર અમારો ઝીલે અને કરી બતાવે. રહી વસ્તુ સિવિલ હોસ્પિટલમાં, તો સિવિલ હોસ્પિટલમાં મોટી હોસ્પિટલ છે, પરંતુ અમદાવાદમાં પણ ગલીએ ગલીએ ભુવાઓ છે. અને એ ભુવાઓ આવા લોકોને એવું કહે છે કે ભાઈ હું મંત્ર મારીશ અથવા તો હું દોરો કરી દઈશ કે મારી સાધનાથી તમે સારા થઈ જશો. આ સમયે ડોક્ટરોએ પણ કહેવાની જરૂર છે કે આ જે રોગ છે એ ફક્ત એલોપેથીથી સારવાર કરવાથી, નિયમિત સારવાર કરવાથી સારું થઈ શકાય છે. ઘણી બધી વાર તો એવું છે કે વર્ષો સુધી સારવાર ચાલવી જોઈએ, અને એ જો નિયમિત ગોળી ન લે ટીબી જેવા રોગમાં, તો રોગ સારો થઈ ગયો તો એ પાછો ઉથલો મારતો હોય છે. તો આ બધી બાબતોની જાણકારી લોકોમાં નથી, એટલે લોકોને એવું લાગે છે કે જો દવાખાને ગયા તો પાછો ઉથલો માર્યો, પાછી દવા તો ચાલુ જ હોય ને પાછો દોરો બંધાઈ આવે, અને ડોક્ટર એમ કે ફરજિયાત તમારે વર્ષ સુધી દવા લેવાની છે તો સારો થઈ જાય, તો કે જો દોરો બાંધ્યો ને પછી સારું થઈ ગયું. તો આ બધી બાબતો ડોક્ટરોએ પણ દર્દીઓને સમજાવવાની જરૂર છે. પણ આપણા ડોક્ટરો ફક્ત પોતાના કામ અને પગાર પૂરતું જ ધ્યાન આપે છે, અને આઈસીયુ વોર્ડમાં કે જ્યાં દર્દીના સગાને અંદર નથી જવા દેતા, એ જગ્યાએ ભુવા અંદર જાય અને દોરા બાંધે કે વિધિ કરે, તો એ ખરેખર લોકોને, પ્રજા માટે બહુ નુકસાનકારક છે. અને ડોક્ટરોની પોતાની પણ ફરજ છે કે આઈસીયુમાં જયારે તમે સગાને ના આવવા દેતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ ગમે તેવા હાથે ગમે તેવી વસ્તુઓ લઈને જો એ ત્યાં બેડ આગળ રાખે તો દર્દીની ઇમ્યુન સિસ્ટમ ઓછી થઈ હોવાને કારણે ને રોગને કારણે મરી જાય, ત્યારે તકલીફ કોને થાય છે? કે લોકો એવું કે ભાઈ અમે દવાખાને ગયા હતા ને મરી ગયા, પણ હકીકતમાં એને ભુવાએ ક્યાં અડ્યો છે, ક્યાં ઘા ઉપર અડ્યો છે એ કોઈને ખબર નથી, અને ઘણી બધી વાર મરી જતા હોય છે. તો આ બધી વસ્તુ પ્રજાના હિત માટે પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આઈસીયુ વોર્ડમાં આવા ભુવા લોકો જાય નહીં, અને જતા હોય તો એને રોકે, અને આવી વિધિઓ કમસે કમ સિવિલ હોસ્પિટલથી દૂર રાખે. એમના ઘરે જે કંઈ કરવું હોય તો કરે, અને ડોક્ટર તરીકે પણ એમની ફરજ છે કે જો તમે ભુવા તરીકે માનતા હોય તો ભુવા પાસે જાઓ ને. શા માટે દવાખાને આવો છો? તમે દવા અને દુવા બેમાં દૂધ દહીંમાં કેમ પગ રાખો છો? જો તમને માતાજી ઉપર વિશ્વાસ હોય તો તમે તમારા મંદિરમાં જઈને સાધના કરો, તમે ભુવા પાસે જે કઈ વિધિ કરવી હોય વિધિ કરાવો, અને પછી કહો કે ભાઈ આ સારું થઈ ગયું છે. આ તો દવાખાનામાં દવા લે છે, સરકારની મફત સારવાર કરાવે છે,
અને એમડી ડોક્ટરો પાસે સારવાર કરાવ્યા પછી છેલ્લે સારો થવા આવે ત્યારે પેલો દોરી બાંધી દે ને જસ લઈ જાય છે પેલો. તો ડોક્ટરોએ પણ આ જોવું પડશે કે સારા ક્વોલિફાઈડ ડોક્ટરોએ કહેવું પડશે કે હા, મારી કૌશલ્ય, મારી ડિગ્રી અને મારા અનુભવને કારણેથી મેં આ દર્દીને સારો કર્યો છે, નહીં કે દુવાથી. દુવાઓથી ક્યારેય કંઈ થતું નથી, એ બહુ સ્પષ્ટ વસ્તુ છે. માટે એકલી દુવા કરનારા લોકોએ તો સ્વસ્થપણે સાબિત કરવા માટે થઈને પણ દવાખાને ન જવું જોઈએ. ભાઈ, હવે ઘણા લોકો એવી વાત કરતા હોય કે કદાચ ચલો ડૉક્ટરની દવાથી સાજું તો થાય છે, પરંતુ જો ભુવાઓનો અથવા તો કોઈ પણ આવી વ્યક્તિનો સહારો લેવામાં આવે તો એક મનોબળ મજબૂત થાય કે ભાઈ ડૉક્ટરની દવા તો ચાલુ છે, હવે એમના દ્વારા પણ આશીર્વાદ એમના મળી ગયા છે, એટલે હવે કદાચ એમનું મનોબળ વધે કે ના, હવે તો સાજા થઈ જઈશું. એટલે આવી રીતે ઘણીવાર આ વસ્તુને પ્રેઝન્ટ કરવામાં આવે છે. તો આ ખરેખર યોગ્ય છે? શું ખરેખર આનાથી મનોબળ વધે અને એનાથી કોઈ બદલાવ આવે ખરા? એકચ્યુઅલી સાયકોલોજીકલી એવું હોય છે કે પેશન્ટ જે છે એના સગા છે એ લોકો મેડિકલ એક્સપર્ટ નથી, એટલે એમને ખ્યાલ નથી કે મેડિકલી ટ્રીટમેન્ટ કઈ રીતે રોલ કરશે, શું કરશે. ડૉક્ટર એમની ટ્રીટમેન્ટ આપે છે, પણ ડૉક્ટર એ લોકોને આખું મેડિકલ શાસ્ત્ર ભણાવવાના નથી કે મેં અત્યારે આ ટ્રીટમેન્ટ આપી છે, આના કારણે તમારું પહેલાં બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવશે, પછી તમારો થાઇરોઇડ કે સુગર હશે તો એ કંટ્રોલમાં આવશે, ત્યારબાદ કઈ રીતે આ દવા ઇફેક્ટ કરશે. એ આખો ઇતિહાસ એમને એ પેશન્ટોને ભણાવવાનો નથી કે પેશન્ટના સગાને એ બધી વસ્તુ સમજાવવાના નથી આટલું બધું ડિટેલમાં. એટલે એ લોકોને એમ હોય છે કે ભાઈ દવા ચાલુ છે, ડૉક્ટર પ્રેક્ટિસ કરે છે, ડૉક્ટર ટ્રીટમેન્ટ પણ કરે છે, પણ હવે એની અસર ક્યારે થશે, શું થશે, ક્યારે મારો પેશન્ટ જે છે એ સારો થશે, એ એમના માટે એક અસમંજસમાં મૂકી એવી પરિસ્થિતિ હોય છે. એમને પૂરેપૂરો વિશ્વાસ નથી કે ક્યારે મટશે એવું. એટલે ભુવાની પાસે જવાનું કારણ શું હોય છે કે ભુવા એમને એકદમ નજીકનું આશ્વાસન આપે છે કે તમે એક કામ કરો, તમે આ દોરો બાંધો એટલે તમને થોડાક દિવસની અંદર જ બધો પોઝિટિવ થઈ જશે, પેશન્ટ તમારું સારું થઈ જશે, આમ થશે, માતાજીની મહેરબાની થશે, અથવા તો જે કંઈ કુળદેવી હોય એ એમની સેવામાં તરત આવી જશે. એટલે પેશન્ટને અને એના સગાને એના કારણે એક માનસિક સહારો તો મળી રહે છે, એક એવું આશ્વાસન મળે છે કે જેના કારણે એનામાં થોડોક એવો પાવર આવે છે કે હજુ હું થોડુંક લડત ચાલુ રાખું. એટલે પોતાના શરીરની બીમારીની સામે આમ તો લડવામાં આપણો પોતાનો આત્મવિશ્વાસ જ સૌથી મોટો રોલ કરતો હોય છે. નો ડાઉટ દવા તો એની અસર કરવાની જ છે એની જગ્યાએ, પણ પેશન્ટનો આત્મવિશ્વાસ અને શરીરમાં પોતાના રોગ સામે લડવાની શક્તિ, એના પણ જો તમારી અંદરનો આત્મવિશ્વાસ વધે તો રોગ સામે લડવાની તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો ચોક્કસ થાય. અને આવા કારણસર એ પેશન્ટનું થોડીક ઝઝૂમવાની શક્તિ વધતી હોય, એના કારણે દવાની પણ ઇફેક્ટ વધતી હોય છે. એટલે પેશન્ટને આશ્વાસન મળવું એ તો બહુ મહત્વનું છે, પણ એ આશ્વાસન કોણ આપી શકે? ડૉક્ટર પણ આપી શકે. ડૉક્ટર પણ કહે છે કે તમે ચિંતા ના કરો, તમને સારું થઈ જશે, પણ ડૉક્ટરની વાત, ડૉક્ટરને દરેક પેશન્ટ એક સામાન્ય વ્યક્તિ તરીકે ગણે છે કે આ મેડિકલ શાસ્ત્રનો જાણકાર છે, આપણને દવા, ઇન્જેક્શન, ગોળીઓ જે કંઈ આપે છે એનાથી ટ્રીટમેન્ટ થશે. પણ લોકોની નજરમાં ડૉક્ટર કરતાં પણ સુપર પાવર એટલે એમના કુળદેવી, એમના ભગવાન, અથવા તો આ બધા કહેવાતા ભગવાનના એજન્ટો જેવા ભુવાઓ. એટલે આ પ્રકારના લોકો ઉપર એમની શ્રદ્ધા કદાચ ડૉક્ટર કરતાં પણ થોડીક વધારે હશે. એટલે એના કારણે એ લોકોની એવી માન્યતા હોય છે કે જો આ લોકોએ અમને કીધું કે સારું થઈ જશે તો ચોક્કસ સારું થઈ જશે. એમાં જો દોરો બાંધવો પડતો હોય કે પછી આવી કોઈક નાની મોટી વિધિ કરવી પડતી હોય તો એમાં આપણને વાંધો શું છે? આપણે કરવાથી જો આપણું પેશન્ટ સારું થતું હોય તો કરવું જોઈએ, એવી એક એમની સામાન્ય સમજ હોય છે. પણ એ એના કારણસર કરે છે કે એમને પોતાને મેડિકલ શાસ્ત્ર વિશેની માહિતી નથી, અને મેડિકલ શાસ્ત્ર આ મટાડી શકશે એ વસ્તુનો વિશ્વાસ એમને જે હોવો જોઈએ એવો વિશ્વાસ નથી. અને એના માટે આપણી સમાજની રચના જવાબદાર છે કે આપણે નાના મોટા દરેક કામ માટે આવા લોકો પાસે જઈએ, પછી એ કામ એમના વિષયનું હોય કે ન હોય એ નથી વિચારતા. પણ બે લોકોના કામ થયા હતા, બે લોકોએ એમને કોઈ આશીર્વાદ આપ્યા અને એમના કામ થયા હતા, એટલે એ લોકો પણ એવું માની લે કે અમે પણ જવામાં શું વાંધો છે, જઈએ અને એનાથી સારું થતું હોય તો આપણે તો સારું જ છે. એટલે ખરેખર લોકોની અંદર જે સમજ શક્તિ નથી એના કારણે એ લોકો આવી દોરવાય છે. પણ એમને જો એમનો આત્મવિશ્વાસ વધારતા હોય કોઈ પણ રીતે, એમાં પેશન્ટના સગાઓ પણ રોલ કરી શકે, એમ કહી શકે કે તું ચિંતા ના કર, અમે બધા છીએ, સારો ડૉક્ટર છે, સારું હોસ્પિટલ છે, સારી ટ્રીટમેન્ટ ચાલે છે, ચોક્કસ મળશે. તો કદાચ હું માનું છું કે એવા ખોટા આત્મવિશ્વાસની એમને જરૂર ના પડે.
પણ એ બહુ લાંબો વિષય છે. નો શું મતલબ? ભુવાઓ પાછળ ખોટા ખર્ચ કરવાનો કોઈ મતલબ નથી. એની જગ્યાએ હા, પિયુષભાઈ એવું ચોક્કસ. ન હોવું જોઈએ કે દરેક હોસ્પિટલમાં દરેક વિભાગમાં એક કોઈ કાઉન્સિલર હોય, કોઈ એવી વ્યક્તિ હોય કે જે ડૉક્ટરને જ્યારે કોઈ કન્સલ્ટ કરાવવા ગયું, ડૉક્ટરે એને દવા કહી દીધી, એમને કહી દીધું કે આ સમસ્યા છે, પછી એ બાબત એને સરળ ભાષામાં કોઈ સમજાવી શકે દર્દીને કે આ સમસ્યા છે ને આવું છે. ચોક્કસ આમ તો જોવા જઈએ હું આવું છું તો આ સુનિલ. મેડિકલ ડોક્ટરના એથિક્સમાં એવું છે કે દર્દીને જ્યારે પણ આ દવા લેવા આવે ત્યારે દર્દ વિશેની તમામ માહિતી આપવી, કેવી રીતે ક્યોર થશે એની માહિતી આપવી, અને કેવી કેવી દવાઓની અસર કેવી રીતે થાય છે એના વિશે માહિતી આપવાનું એમને બંધનકારક હોય છે. પણ સુનિલભાઈની સાથે હું એક વાત વધારે શેર કરવા માંગુ છું કે વિલ પાવર વધે છે. હવે વિલ પાવરનો અર્થ એવો છે કે તમને સારા થવા માટેની શક્તિ થોડી વધી જાય. પણ હકીકત એવી છે કે માનો કે એક વ્યક્તિ ભૂત નથી, જે સાબિત નથી થયું, અને એવું કહે છે કે ભાઈ મેં હવે વિધિ કરી છે ને તારા શરીરમાંથી ભૂત નીકળી ગયું છે, તો થોડા સમય માટે એના શરીરમાંથી સારું થઈ જશે મેન્ટલ રોગને કારણે થઈને, પણ પછી પાછું જેવો એવો બનાવ બનશે કે પીપળા નીચે જશે અથવા વડલા નીચે જશે અથવા શમશાન પાસેથી નીકળશે તો પાછું ભૂત વળગશે. તો આ કોન્ફિડન્સ જે છે એ ખોટો છે, અને એટલા માટે જ કહીએ છીએ કે ભુવાનો કોન્ફિડન્સ જે છે એ ખોટો છે. જો કોઈ દર્દીને ડોક્ટર આપે, સાયકોલોજીસ્ટ આપે, તો એ વિલ પાવર લાંબો સમય રહે અને ફરી રોગ ન થાય. દાખલા તરીકે ડાયાબિટીસ થયું હોય તો ડોક્ટર તમને કહે છે કે ડાયાબિટીસના કારણો આટલા છે, તમે એક્સરસાઇઝ કરતા નથી માટે તમને ડાયાબિટીસ થયો છે, અને ડાયાબિટીસ આગળ ન વધે એના માટે આટલું કાર્યવાહી છે. પણ પેલો ભૂવો ગળ્યું પાણી પીવડાવી રાખે તો ડાયાબિટીસ ક્યારેય મટે નહીં, ગમે તેટલો વિલ પાવર લાવો. અરે દોરાના દોરા આખા શરીર ઉપર બાંધી દે ને તોય તમારો ડાયાબિટીસ નહીં મટે. અને કોઈનો પગ કપાઈ ગયો અને તમે એમ કહો કે વિલ પાવર આપે છે, તો એ વિલ પાવર ગમે તેટલા હોય, માતાજીની મૂર્તિ બાજુમાં મૂકી દો તો પગ નવો નહીં ઉગે. તો આ વિલ પાવરની બે વ્યાખ્યા અલગ અલગ છે કે વિલ પાવર કોણ આપે છે અને એનું પરિણામ કેટલે સુધી આવે છે. વિલ પાવર એવો હોવો જોઈએ કે ફરીવાર આવું ન થાય એ માટે પણ તમને મળી રહે. જ્યારે ભુવા લોકો જે વિલ પાવર આપે છે એમાં તો એ પોતાનો ધંધો ચાલુ રહે એ માટે કામ ચલાવ ઓલું આપે છે, અને તમારા ઓલામાં અંધશ્રદ્ધા ફેલાવે રાખે છે, અને તમારા બાળકોને પણ લઈને આવો અમારી પાસે અને અમારી અંધશ્રદ્ધાની દુકાન ચાલુ રાખો. આ વિલ પાવરમાં ફેર છે. તો આ અંગે ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને લોકોએ પણ જોવું જોઈએ કે ભુવા પાસે જવાથી તમારી માનસિક પરિસ્થિતિ બગડતી જાય છે, તમે માનસિક રીતે અસ્વસ્થ થતા જાઓ છો, તમને વારંવાર એવું જ લાગે છે કે મને કોઈએ મૂઠ મારી છે, કોઈએ મારા પૂર્વજન્મના પેલું લીધું છે, કાં તો મારો પાડોશી નડે છે, કાં તો મારો બનેવી નડે છે, કાં તો મારો બાપ નડે છે, વગેરે બધું મગજમાં રહેશે. જ્યારે તમે ડોક્ટર કે વિજ્ઞાન ઉપર સહારો લેશો તો તમારો વિલ પાવર નક્કર 24 કેરેટ સોનાનો હશે, અને એ તમને આજીવન ક્યારેય પણ અંધશ્રદ્ધામાં નહીં ડૂબાડે. અને તમને તરત ખબર પડશે કે મારે શું કર્યું હતું ને શું નથી કરવાનું, એ પણ તમને ખબર પડશે. અને સારા નરસાની જ્યારે ખબર પડે છે ત્યારે તમે ખુદ એક સાયન્ટિસ્ટ એટલે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે ચાલી રહ્યા છો, એ જરૂરી છે. અને એ ભુવા લોકો કરવા નથી દેતા. એ તો એવું કહે છે કે જે કંઈ કરે મારી માતા કરે છે, જે કંઈ કરે મારો ભગવાન કરે છે, તો એ યોગ્ય નથી. પોતે કેટલા સમૃદ્ધ છે, એ ભુવા પોતે કેટલા નિરોગી છે, એ કોણ જોવા જાય છે? એ બાબત પણ વિચારવા જેવી છે, કારણ કે આ ભુવાઓ પણ ઘણી બધી બીમારીઓથી ગ્રસ્ત હોય છે, છેલ્લે તો એમને બી હોસ્પિટલ તો જવું જ પડે છે. એટલે આ બાબત પણ લોકોની સામે લાવવી જોઈએ, તો કદાચ લોકોને ખબર પડે કે એવું કંઈ જ હોતું નથી. હવે સુનિલભાઈ, આવી ઘટનાઓ બાદ એક છેલ્લો સવાલ કે કેવી કાર્યવાહી થવી જોઈએ, કેવી દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી આવું અન્ય વ્યક્તિ ન કરે? તો આ કેસ માટે તો હું સૌથી પહેલા એમ કહીશ કે સિવિલ હોસ્પિટલનું એડમિનિસ્ટ્રેશન, એ લોકોની સિક્યોરિટી સિસ્ટમ અને ત્યાંના વહીવટીઓ કે જે લોકોએ આ પ્રકારના કોઈ પણ વ્યક્તિને આઈસીયુમાં પ્રવેશવાની પરમિશન ન જ આપવી જોઈએ, અને એવી વ્યવસ્થા હોવી જ જોઈએ કે કોઈ પણ આવો પેશન્ટ સિવાયનો વ્યક્તિ આઈસીયુમાં તો કોઈ પણ રીતે પ્રવેશ ન જ મેળવવો જોઈએ. કારણ કે આઈસીયુમાં 24 કલાક પેશન્ટ ડૉક્ટરની ટ્રીટમેન્ટ હેઠળ હોય છે. ડૉક્ટરો ત્યાં 24 કલાક હાજર હોય છે. 24 કલાક ત્યાં નર્સ અને પેરામેડિકલ સ્ટાફ પણ હાજર હોય છે. આટલા બધા લોકોની હાજરીમાં કોઈની પણ નજરમાં આ વસ્તુ આવી નહીં કે કોઈક ભૂ આવીને અહીંયા આવું કરે છે અને એ લોકોએ કરવા દીધું. એ બહુ આશ્ચર્યજનક વસ્તુ કહેવાય. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એની સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ, જે કોઈ જવાબદાર હોય. પહેલી વાત. બીજી વાત કે આ પ્રકારના કોઈ પણ બીજી વાર કેસ ન બને એ માટેની સખત કાર્યવાહી થવી જોઈએ
જે લોકો જવાબદાર હોય એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. અને આ પ્રકારના ભુવાઓ જ્યારે આ પ્રકારના વિડીયો વાયરલ કરતા હોય તો આપણી પોલીસમાં પણ એક સિસ્ટમ છે કે જો કોઈક એવા આતંકવાદી છોકરાઓ જેવા કંઈક તોફાન કરતા હોય છે જાહેર રસ્તાઓ ઉપર, કે તલવાર લઈને ફરતા હોય, કે બર્થડે કેક કાપતા હોય છે તલવારથી, ત્યારે પોલીસો એમને શોધીને એમની ઉપર એક્શન લે છે. તો આ પ્રકારનો વિડીયો જ્યારે વાયરલ થતો હોય તો પોલીસ તંત્રએ પણ શા માટે, આપણી પાસે આટલો ઓલરેડી કાયદો છે, બ્લેક મેજિક એક્ટ છે, કે આ પ્રકારની કોઈ પણ માણસનો જીવ જાય એ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ તમે કરી ન શકો આવી અંધશ્રદ્ધાને પ્રેરક હોય એવી, તો એ ભુવાને પણ શોધીને એની ઉપર એક્શન લેવા જોઈએ, એવા કડક પગલાં લેવા જોઈએ કે બીજી વાર આ પ્રકારનો કેસ બને નહીં. છે પોલીસ. આ ઉપરાંત છેલ્લી આપની પ્રતિક્રિયા પિયુષભાઈ, ભુવા વિરુદ્ધ તો કાર્યવાહી થવી જોઈએ, પરંતુ નથી લાગતું કે જે લોકો લઈને આવ્યા એમને, ખાસ કરીને એ પરિવારના લોકો, એમના વિરુદ્ધ પણ થોડી ઘણી કાર્યવાહી થાય જેથી અન્ય લોકો આવું કરતા આવા ભુવાઓ પાસે જતા ડરે? ચોક્કસ. એ બધી વાર એના સગાવાલા જે હોય છે એ લોકો જે દર્દી હોય એના નિકટના સગાઓને એવું કહે છે કે ભાઈ દવાઓથી એકલી ઉપર આધાર ના રાખો, તમે આ ભુવા પાસે જ લઈ જાઓ. તો એમના વિશ્વાસુ ભુવાને એ લોકો લઈ આવતા હોય છે. તો આવા લોકો ઉપર પણ 114 મુજબ કાર્યવાહી થવી જોઈએ, સહયોગી તરીકે કાર્યવાહી થવી જોઈએ. અને ખાસ કરીને જ્યારે પણ આવા ભુવા લોકો કે જેના વિડીયો વાયરલ થયા છે એ લોકોના નામની જાહેરાત છાપાઓમાં કરવી જોઈએ, એવું કાયદામાં પણ લખ્યું છે કે એની જાહેરાત કરવી જોઈએ. તો માટે આવા જે કંઈ વાયરલ થાય છે તાંત્રિક માંત્રિક વિધિ માટેના લોકોના વિડીયો, એ લોકોને પણ શોધીને પોલીસ જેમ સાયબર ઉપર વોચ રાખે છે એ જ રીતે ભુવાઓ ઉપર પણ વોચ રાખવી જોઈએ અને એની વિરુદ્ધ કાર્યવાહી નિયમિતપણે કરવી જોઈએ, જેથી બીજા ભુવા આવું કરતા અટકે. એ પેદા કરવું ખૂબ જરૂરી છે. અને આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા હાલ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્વાણ ન્યૂઝ. નમસ્કાર. Thank you.